આગળ વધી અને વાત કરી તો સુરેન્દ્રનગર જિલ્લાના ભડવાણા માયનોર કેનાલમાં પાણી બંધ કરવામાં આવતા ખેડૂતોએ વાવેતર કરેલા પાક સુકાવા લાગ્યા છે। ખેડૂતોએ મોંઘા બિયારણો, ખાતર, દવાઓ અને મજૂરી કરીને જીરું અને વરિયાળી જેવા પાકોનું વાવેતર કર્યું, પરંતુ માયનોર કેનાલમાં પાણી બંધ કરી દેવાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા, જેથી ખેડૂતો લીંબડી ખાતે નર્મદા વિભાગના અધિકારીઓની રજૂઆત માટે પહોંચ્યા અને તાત્કાલિક સિંચાઈ માટે પાણી છોડવા માંગ કરી છે। ખેડૂતોનું કહેવું છે કે જો તંત્ર દ્વારા પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે। માયનોર 3D કેનાલનું પાણી અમે આજે 15-20 કે 25 ખેડૂત આવ્યા છીએ। એ લોકોને પાણી ન આવવાથી વહેલી તકે આવે ને એવી રજૂઆત કરવા લીંબડી શાખે આવ્યા છીએ। અમે જીરું પાક, શિયાળુ પાક વાવ્યો છે, ત્યાં કેનાલમાં પાણી આવતું નથી, તેમાં કોઈ અમારું સાંભળતું નહીં। ખેડૂતનું નાની પગની કોણ હોય, તેમાં રજૂઆત કરવા આવ્યા છીએ, ત્યાં કોઈ અધિકારી જવાબ આપતા નથી। તમે આનો નિર્ણય તાત્કાલિક આપો।